હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું છાશનો મસાલો. આ મસાલો તમે કોઈ પણ ચાટ, જ્યુસ, શરબત, ફ્રૂટ કે સલાડમાં સ્પ્રિંકલ કરીને ખાઈ શકો છો. એકવાર બનાવીને આખો વર્ષ સ્ટોર પણ કરી શકશો. સાથે હોટલ કે રેસ્ટોરન્ટમાં મળે તેવી ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવી મસાલા છાશ પણ બનાવીશું. તો ચલો ખૂબ જ ટેસ્ટી છાશનો મસાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા એક પેનમાં 1/4 કપ જીરું, 1/4 કપ અજમા, 1/4 કપ મરી, 1/4 કપ આખા સૂકા ધાણા લઈશું અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે લગભગ 4 થી 5 મિનિટ જ્યાં સુધી મસાલામાંથી સારી એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકીશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મસાલા બળી ના જાય. આ રીતના સતત ચલાવતા રહેવાનું છે. જો તમારે આ મસાલાને શેકવા ના હોય તો તમારા ઘરમાં તડકો આવતો હોય ત્યાં બધી સામગ્રીને થાળીમાં ભેગી કરીને સૂકવીને પછી પણ પીસી શકો છો. આપણા મસાલામાંથી સરસ સુગંધ આવવા લાગી છે. 4 મિનિટ જેવું મેં સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર શેક્યા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે મેં ફુદીનાના પાન અને મીઠા લીમડાના પાનને સારી રીતના ધોઈને પાનને અલગ કરીને 2-3 દિવસ પંખા નીચે સૂકવીને તૈયાર કરી લીધા છે. આ રીતના ક્રિસ્પી પણ થઈ ગયા છે. સાથે મેં આ જે ધાણાભાજી લીધા છે તે સુકવણી કરેલા છે. તો ધાણાભાજીને સુકવણી કરીને સ્ટોર કરવાની રીત મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. આ ત્રણેય પાનને આપણે મસાલા શેક્યા છે અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તેમાં ઉમેરી દઈશું અને 30 સેકન્ડ માટે ફરી ગેસની ફ્લેમ ચાલુ કરીને શેકી લઈ. કોઈ મુશ્કેલનો ભાગ હોય તો તે દૂર થઈ જાય અને પાન ક્રિસ્પી થઈ જાય. હવે આ બધા જ મસાલાને ઠંડા થવા દેવાના છે. હવે ખૂબ જ ગુણકારી સામગ્રી ઉમેરીશું. તો તે છે અડધી ચમચી સરગવાનો પાવડર. તેનાથી મસાલાના ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં પડે. જો બાળકો સરગવો ખાતા નથી તો આ રીતે છાશના મસાલામાં તમને ટેસ્ટ ગમે તેટલો સરગવાનો પાવડર ઉમેરશો એટલે તમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં પાવડર ઉમેર્યો છે અને સાથે તેના અઢળક ગુણો પણ મળશે. સરગવાનો પાવડર બનાવવાની રીત મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. આ રીતના ફુદીનાના પાનને સૂકવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો અને પછી તેનો પાવડર બનાવીને તેમાંથી પાણીપુરીનું પાણી પણ બનાવી શકાય છે. હવે ત્રણેય પાન ક્રિસ્પી થઈ ગયા છે અને મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો છે. તો તેને આપણે એક મિક્સર જારમાં લઈને પાવડર પીસી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે. તો તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને તેમાં બીજી સામગ્રી ઉમેરી દઈએ. તો 1 ટેબલ સ્પૂન હિંગ, અડધો કપ મીઠું, અડધો કપ સંચળ પાવડર ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરીશું.
તો આપણો ટેસ્ટી એવો છાશનો મસાલો તૈયાર છે. આને એકવાર બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ ચાટ કે સેવપુરી, દહીંપુરી, સલાડ કે ફ્રૂટ જ્યુસ હોય કે સાદા શરબતમાં તમે વાપરી શકો છો. અને રેગ્યુલર છાશમાં પણ વાપરી શકો અને કાચની બોટલમાં ભરીને આખો વર્ષ વાપરી શકો. હવે આપણે આ જ મસાલો વાપરીને હોટલ કે રેસ્ટોરન્ટમાં મળે તેવી ફુદીના ફ્લેવરની છાશ બનાવીશું. તો તેના માટે મિક્સર જારમાં એક મીડિયમ તીખા લીલા મરચાંના ટુકડા, તેમાં 10 થી 15 ફુદીનાના પાન, 1 ટેબલસ્પૂન લીલા ધાણા ભાજી ઉમેરીને પહેલાં તેની પેસ્ટ બનાવી લઈએ. અધકચરા જેવી પેસ્ટ બનાવવાની છે. હવે તેમાં 1 કપ દહીં, તો આટલા દહીંથી 2 મોટા ગ્લાસ છાશ બનાવી શકો છો. અડધી ચમચીથી થોડો વધારે બનાવેલો છાશનો મસાલો ઉમેરીને પીસી લઈએ. પીસીને આપણે તેમાં 2 કપ પાણી ઉમેરી દઈશું અને ફરી તેને પીસી લઈએ. પીસાઈ જાય એટલે આપણે સર્વિંગ ગ્લાસમાં આઈસના ટુકડા ઉમેરીને છાશને સર્વ કરીશું. ઉપરથી થોડો મસાલો અને ફુદીનાના પાનથી સજાવીશું. તો આપણો છાશનો મસાલો અને ટેસ્ટી એવી ઠંડી ઠંડી મસાલા છાશ તૈયાર છે. ખૂબ જ ભાવશે, જરૂર એકવાર ટ્રાય કરજો. અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. અને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.